ગાંધીનગરથી સુરત ખાતે રહેતા ભાઈને મળવા આવેલા સરકારી કર્મચારીની કારમાંથી અજાણ્યો ઇસમ ₹59,000ની માલમત્તા ભરેલી 3 બેગ ચોરી કરી નાસી છૂટ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગરના પંચદેવ એપાર્ટમેન્ટમાં 57 વર્ષીય મુકેશ ડુમસિયા પોતાના પરિવાર સાથે રહે છે અને સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. 24 જુલાઈના રોજ મુકેશભાઈ પોતાની કાર લઈ સુરતના કતારગામ વિસ્તારના પ્રેરણા સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ ડુમસિયાને મળવા આવ્યા હતા. ભાઈને મળ્યા બાદ તેઓ પરત ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા અને કાર લઈ મૈદાપુરાના સેન્ટ્રલ બસ ડેપો પાસે ઉભા હતા. દરમિયાન એક અજાણ્યા ઇસમે કારમાં બેઠેલા મુકેશભાઈનું જણાવ્યું હતું કે તમારી કોઈ ચીજવસ્તુ કાર પાસે પડી છે અને તરત જ મુકેશભાઈ કારમાંથી ઉતરી રસ્તામાં પડેલી 10ની નોટ ઉચકવા માંડ્યા હતા. જોકે પૈસા ઉચકવાની લાહીમાં મસ્ત બનેલા મુકેશભાઈનું ધ્યાન ચૂક થતાં જ કારમાં મૂકેલા મોબાઈલ ફોન, વિદેશી લાયસન્સ, અમેરિકનનું પાયલટનું લાયસન્સ સહિત 59,000ની કિંમતનું ચીજવસ્તુ ભરેલી 3 બેગ ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. બનાવ અંગે મુકેશભાઈની ફરિયાદના આધારે મૈદપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.